પથ્થરમારાની અફવા ફેલાવવાનો મામલો સામે આવ્યો છે। આ સાથે જ રેલવે ટ્રેન ઉપર પથ્થરમારાની ખોટી અફવા ફેલાવી હતી। બીજી તરફ રેલવે પોલીસ અફવા ફેલાવનારની આખરે ધરપકડ કરી છે। ટ્વીટ કરનાર ઈસમની ધરપકડ કરવામાં આવી છે। ઈસમે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। તો ઈસમ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું, તો જેની ગંભીર નોંધ રેલવે પોલીસે લીધી અને આખરે ઈસમની ધરપકડ કરવામાં આવી છે। તો રેલવે પોલીસે અફવા ફેલાવનારની ધરપકડ કરી છે। તો ટ્વીટ કરનાર ઈસમની ધરપકડ કરવામાં આવી, જેમાં ઈસમે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં પથ્થરમારાની અફવા ફેલાવનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે, શું વિગતો? એક ઇસમ દ્વારા જે છે ટ્વીટ કરવામાં આવ્યું હતું, રેલવે ટ્રેનની ઉપર પથ્થરમારાની ખોટી અફવા ફેલાવતું ટ્વીટ કરવામાં આવ્યું હતું, જેને લઈને સુરત રેલવે પોલીસ દ્વારા અફવા ફેલાવનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે। રાજવીર ચૌધરી નામના ઇસમે જે છે ટ્વીટ કર્યું હતું, જેથી તેની ધરપકડ કરાઈ છે। ત્યારે ટ્વીટ લખ્યું હતું તે ટ્રેન નંબર 124880 જે હતું તે સુરત સ્ટેશનથી પહેલા આઉટ કેબિન પર B3 કોચમાં सीट नंबर 495051 पर पत्थर मारा हुआ है એવું ટ્વીટ કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણને દહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ યુવકે ટ્વીટ જે છે ડિલીટ કરી નાખ્યું હતું, જેની ગંભીર નોંધ રેલવે પોલીસ દ્વારા લેવામાં આવી હતી। હાલ કહી શકાય છે કે રેલવે પોલીસ દ્વારા રાજવીર ચૌધરી નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ટ્વીટ કરનાર ઇસમની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે તેની પૂછપરછ પણ કરવામાં આવશે। તો ઈસમે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં રેલવે પોલીસ અફવા ફેલાવનારની આખરે ધરપકડ કરી છે।